આવતીકાલથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે। કલેક્ટરે 8 દિવસ અગાઉ જ એક જાહેરનામું જાહેર કરી દીધું છે કે નદી અને તળાવમાં મૂર્તિ વિસર્જન કરનારા વ્યક્તિ સામે કાનૂની ગુનો નોંધાશે। તે સંદર્ભે આજે કલેક્ટરે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે, એટલે લોકો ભુજના હમીરસર તળાવમાં ગણેશની મૂર્તિનું વિસર્જન ન કરે તે માટે આરટીઓ રિલોકેશન સાઇટ પર એક નાનકડું તળાવ બનાવવામાં આવી રહ્યું છે। આ તળાવ નજીક ભુજ નગરપાલિકાનો નર્મદાનો પાણીનો સંપ આવેલો છે, એટલે આ તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે। તેમજ લોકોને અપીલ કરવામાં આવી છે કે તમામ ભુજવાસીઓ આરટીઓ ફાયર બ્રિગેડ પાસે બનાવેલા તળાવમાં જ મૂર્તિનું વિસર્જન કરે। તેમજ મોટી મૂર્તિઓ હોય તો તેવા લોકો માટે હમીરસર તળાવમાં 2 જેટલા ટ્રેક્ટર મૂકવામાં આવશે, જેમાં લોકો મૂર્તિઓ મૂકી દે। ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ તળાવમાં વિસર્જન કરવામાં આવશે। આ તળાવને બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આગામી 3 દિવસમાં આ તળાવની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। આગામી ગણેશ વિસર્જન વખતે મૂર્તિઓનો ધાર્મિકતાથી નિકાલ થાય, વિસર્જન થાય અને પર્યાવરણનું જતન થાય એવા હેતુથી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અને નગરપાલિકાના પ્રમુખ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને એન્કરવાલા સર્કલની બાજુમાં ફાયર બ્રિગેડનું જે અમારું સ્ટેન્ડ છે તે અને વાગડ 224ની વચ્ચે નગરપાલિકાનો સંપ છે, જે ભુજિયા સંપ તરીકે ઓળખાય છે। ત્યાં એક પાણીનું કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલું છે, જેની લંબાઈ પહોળાઈ 80 ફૂટ બાય 20 ફૂટ છે, 3 ફૂટ ઊંડાઈ છે। આ તળાવની અંદર નગરજનો પોતાની મૂર્તિનું વિસર્જન કરી પોતાની ધાર્મિક લાગણી સાથે જોડાયેલી આપણી પર્યાવરણની લાગણીને પણ માન આપે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવે એવી હાર્દિક અપીલ કરવામાં આવે છે। આ ઉપરાંત હમીરસર તળાવ તથા છતરડી તળાવમાં પણ નગરપાલિકાના ટ્રેક્ટર તથા માણસો રાખવામાં આવશે। જે લોકો હમીરસર તળાવ અને છતરડી તળાવમાં વિસર્જન કરવામાં ઈચ્છે છે એ લોકો પોતાની મૂર્તિ ત્યાં નગરપાલિકાના સ્ટાફને આપી દે। નગરપાલિકાના સ્ટાફ દ્વારા મૂર્તિઓને સંપૂર્ણ ધાર્મિક વિધિથી અને સંપૂર્ણ સન્માન સાથે નગરપાલિકા દ્વારા જે કૃત્રિમ સરોવર બનાવવામાં આવેલું છે તેમાં વિસર્જિત કરવામાં આવશે। આમ કરવાથી આપણે આપણી ધાર્મિકતા તો નિભાવી શકીશું, આ ઉપરાંત આપણે પર્યાવરણને પણ બચાવી શકીશું, પર્યાવરણને પ્રદૂષિત થતા બચાવી શકીશું। નગરપાલિકા દ્વારા જે તળાવ તૈયાર કરવામાં આવેલું છે તેમાં નર્મદાનું પાણી અને નગરપાલિકા દ્વારા જે વિતરિત કરવામાં આવે છે બોરનું પાણી ઉપયોગ કરવામાં આવશે, એટલે પાણીમાં પણ નર્મદાનું પાણી હોવાથી પવિત્રતા આવે છે અને નર્મદાના પાણીમાં આપણે વિસર્જિત કરીશું।